નમસ્કાર મિત્રો, આજની બ્રેકિંગ ન્યૂઝ બગદાણા કેસમાં એસઆઈટી ટીમ દ્વારા 9મો આરોપી પણ ઝડપવામાં આવ્યો છે. એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. એના માટે અમારા વિડીયોમાં બન્યા રહો. કે તમને સૌને ખબર છે કે બગદાણાનો જે મામલો છે એ દિવસે ને દિવસે ખૂબ જ વધતો જાય છે અને કોળી સમાજના લોકો છે એ ખૂબ જ ગુસ્સે થયેલા છે, કારણ કે નવનીતભાઈને ન્યાય મળતો નથી. એ તો પછી બગદાણાના જે પીઆઈ છે ડીવી ડાંગર અને પીઆઈ પટેલને એસઆઈટી ટીમ દ્વારા 9 કલાક જેટલા સમયમાં એમને આ કેસની માહિતી અને એનું લખાણ કરવામાં આવ્યું છે. અને તમને સૌને ખબર છે કે ડીવી ડાંગરનો એટીટ્યૂડની તમને વાત અમે કરી જ છે આગળના વિડીયોમાં, કે જે નંબર પ્લેટ વગરની ગાડી છે એ લઈને જાય છે અને મીડિયા કે મીડિયાવાળાઓને, પત્રકારોને કોઈ સારા જવાબ આપતા નથી, ખાલી સ્માઇલ કરીને જતા રહે છે. અને પછી એક નવો ખુલાસો સામે આવ્યો છે કે પછી ભૂપેન્દ્ર પટેલના નિમણૂકથી એક નવી એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી. એમાં 8 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને એક 9મો આરોપી જેનું નામ છે સંજય બેચરભાઈ ચાવડા, એ 8 આરોપીના પૂછપરછથી, એના સહયોગથી 9મા આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને આઈજી ઓફિસમાં એમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા અને પછી ભાવનગર મેડિકલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો અને તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને હવે એને કોર્ટમાં પેશ કરવાના છે. અને એવી માન્યતા છે કે એસઆઈટી ટીમ એમને વધારે પૂછપરછ માટે અને વધારે માહિતી માટે એમને જોડે રહેશે અને એમને વધારે પૂછપરછ કરીને સાચો ખુલાસો સામે આવે એવી શક્યતાઓ છે. એના માટે અમારી અપડેટ માટે તમે જોડે રહો.